પૈસા છે ને હંમેશા એવા લોકોના હાથમાં જતા હોય છે કે જેનામાં હાયર લેવલ ઓફ એનર્જી હોય ને પ્રોક્રાસ્ટિનેશન એટલે કે આજનું કામ કાલ પર ધકેલી દેવાની વૃત્તિ ઓછી હોય, જેની ફિઝિકલ એનર્જી વધારે હોય અને ઇમિડિયેટલી કાંઈ પણ કામ કરવા માટે રેડી હોય કે આજનું કામ આજે હમણાં જ થવું જોઈએ એવું માઇન્ડસેટ હોય, એ લોકોના હાથમાં મોટા ભાગે પૈસા જતા હોય છે. આના પર એક પુસ્તક પણ લખાયું છે હાઇપોમોનિક એજ કરીને. ઘણા બધા લોકો ઘણા બધા કામ પાછળ ધકેલી દેતા હોય છે કે આજે નથી કરવું, કાલે કરીશ, પરમ દિવસે કરીશ, નેક્સ્ટ વીક કરીશ, નેક્સ્ટ મંથ કરીશ, અને પછી કરીને ક્યારેક વર્ષો જતા રહે છે અને છતાં કામ નથી કરતા. આના મૂળમાં ફિઝિકલ એનર્જી છે. આજના જમાનામાં જ્યારે લોકો જંક ફૂડ ખાય છે, સ્લીપ ડિપ્રાઇવ્ડ હોય છે, મોટિવેટેડ નથી, વ્યસનો છે, ત્યારે ફિઝિકલ એનર્જી ઓછી થવાની છે. આનું ગણિત બહુ સિમ્પલ છે. અને જ્યારે ફિઝિકલ એનર્જી ઓછી થાય ત્યારે કામ કરવાનું મન ન થાય અને કામ ધકેલી દેવાનું મન થાય. એટલે અગર તમારી ફિઝિકલ એનર્જી ઓન પોઈન્ટ હોય સો બેટર ધી એનર્જી, મોર વર્ક, ફાસ્ટર ડિસિઝન્સ, બેટર આઉટકમ એન્ડ મોર ચાન્સીસ ઓફ સક્સેસ. બહુ સિમ્પલ ગણિત છે. એટલે પૈસા કેવી રીતે બનાવવા એ વિચારતા પહેલા ફિઝિકલ એનર્જી કેવી રીતે વધારવી, કાલનું કામ આજે નહીં હમણાં જ કરી નાખવાનું માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરવું એ વિચારવું જોઈએ.